સુરતના ડરપોક મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઉલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી। વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમેત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઇશારે ઉચકી ગઈ। જનતા વતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય, રાજીનામું આપીને ઘરે બેસાય। વિપક્ષ નેતા પાયલ સાકરિયા મેયર પોતાનું મનસ્વીપણું બતાવીને લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરી છે। આમ આદમી પાર્ટી સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાં છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી, જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા, પરંતુ રાબેતા મુજબ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી। તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો। દરમિયાનમાં મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરોને પદાધિકારીઓને ઉચકીને લઈ જઈ ડિટેન કર્યા હતા અને ડિટેન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અનગણ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો વિપુલ સુહાગિયા સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા। વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નો જવાબ આપવા મેયર બંધાયેલા છે। મેયર તેમાં પોતાના મનના કાયદા થોપે તે ચલાવી શકાય તેમ નથી। સામાન્ય સભામાં કોર્પોરેટરને સવાલો પૂછવાનો BBMC એક્ટ મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે।